વિચારો સિંઘમ જેવી એન્ટ્રી પાડે છે આમ સોલિડ પીઆઈ રાઠોડ. સૌથી પહેલા તમે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે એક રોમેન્ટિક હીરો તરીકે આવ્યા હતા. હા, હજી છું હું. ફરી તમે કમઠાણમાં પણ પોલીસનો રોલ કરો છો તો કેવું લાગે છે? એમાં એવું થયું છે ને, લગ્ન થઈ ગયા ત્યારથી ઘરે ચાલતું નથી, એટલે પિક્ચરોની અંદર આવી વર્દીવાળા રોલ ગોતું છું કે ક્યાંક તો કંઈક તો ચાલે. પણ એની વર્દી ચોરી થઈ ગઈ, એની બંદૂક ચોરી થઈ ગઈ, અને પ્રમાણિક ઇન્સ્પેક્ટર જે વફાદારીથી કાયદા કાનૂનનું કામ સેવા કરતો હોય અને મેડલ પ્રાપ્ત કરે, એ મેડલ ચોરી થઈ ગયા. એક રગલો કરીને ચોર આવે અને એ બધું લઈ જાય. અને એટલે આ છે ને ફિલ્મ એ ઉંદેડા અને બિલાડીની જે વાત છે ને, ટોમ એન્ડ જેરી, એ ટાઈપની આખી એ પ્રકારની આખી વાત છે કે હેલો રાજકોટ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વશ, હેલારો, રાડો આ બધી જ ફિલ્મોએ એક બેન્ચમાર્ક સેટ કરી દીધો છે અને દર્શકોની અપેક્ષામાં વધારો કરી દીધો છે. અને એવામાં હજુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, કમઠાણ, જે અશ્વિની ભટ્ટની બુક પર આધારિત છે અને 2 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. તો એમના સ્ટારકાસ્ટ એટલે કે એમના આપણે કહી શકીએ કે એક્ટર હિતુ કનોડિયા આપણી સાથે છે અને એમના ડિરેક્ટર ધ્રુનાદ આપણી સાથે છે. તો ચાલો ફિલ્મ વિશે એમની સાથે જ વાત કરીએ. સૌથી પહેલા તો તમને મારો એક ક્વેશ્ચન છે કે આ ફિલ્મ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? જી, હું છે ને નાટક અને ફિલ્મોનો વિદ્યાર્થી રહ્યો છું, અને ફિલ્મ બનાવવાનું તો દરેક ફિલ્મ મેકરનું સપનું હોય કે જેટલા જલ્દી બનાવી શકે એટલું જલ્દી બનાવીએ એમ. તો મારા મિત્ર દ્વારા મને જાણવા મળ્યું કે આવી વાર્તા એક છે, અને અશ્વિની દાદાની બીજી બધી જ વસ્તુ મેં વાંચેલી, અને મને આઈડિયા નહીં કે આ 3 એમની હાસ્ય નવલો છે, કસબ, કરામત, કમઠાણ. અને મને કમઠાણ વાંચવા આપી, અને મેં વાંચી અને સીધો જ હું લઈને પહોંચ્યો અભિષેકભાઈ પાસે, જે હેલ્લારોના રાઇટર ડિરેક્ટર છે ને, જે હરફનમોલા ફિલ્મ્સના ઓનર છે, જેમની સાથે મીતભાઈ, આયુષભાઈ, પ્રતિકભાઈ. અને પછી એ 4 જણાએ 2-3 દિવસ વાંચી, અને પછી એમણે નિર્ણય કર્યો કે હેલ્લારો જેવી નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ કે જેણે ગુજરાતને આટલું બધું ગૌરવ અપાવ્યું છે, એ ફિલ્મ પછી હરફનમોલા ફિલ્મ્સમાંથી બીજી કઈ ફિલ્મ બનાવવી જોઈએ એમ. એ લોકો પણ આવું જ કશુંક શોધી રહેલા કે કંઈક સરસ વસ્તુ, કંઈક નવી વસ્તુ પ્રેક્ષકો સમક્ષ લઈ જઈએ. અને અશ્વિની ભટ્ટ, ગુજરાતી સાહિત્યના સુપરસ્ટાર લેખક, જેમની ખૂબ વંચાયેલી, ખૂબ વખણાયેલી આ નવલકથા, અને એ હવે ફિલ્મી પડદે આવી રહી છે. એટલે આ પ્રકારે શરૂઆત થયેલી એ વિચારની કે આ ફિલ્મ બનાવી એમ. અને સર, તમે ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટ કરી છે ફિલ્મ, તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? જી, મેં કહ્યું એમ કે દરેક ફિલ્મ મેકરનું એ સપનું હોય જ કે જેટલી બને એટલી ઝડપથી એ ફિલ્મ બને. અને હું એ સપનું જે દિવસે હરફનમોલા ફિલ્મ્સે ગ્રીન લાઇટ કરી કે હવે આપણે આ ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે, ત્યારથી એ જીવવાનું શરૂ કરેલું. અને પ્રેક્ષકો પણ જોઈ શકશે, આપ સૌએ પણ એના ગીતો, ટીઝર, ટ્રેલર જોયું હશે. ફિલ્મ આવવાની છે તો જોશો કે કેટલા વિશાળ ફલકની ફિલ્મ છે. 50થી વધારે કલાકારો છે, હિતુ સર, સંજય ગોરડિયા, દર્શન જરીવાલા, અરવિંદ વૈદ્ય જેવા દિગ્ગજ કલાકારો, સાથે બીજા નાટક અને ફિલ્મો સાથે જોડાયેલા મંજાયેલા અભિનેતાઓ છે. પ્રોડક્શન ડિઝાઇનમાં કહો તો દુર્ગા પ્રસાદ મહાપાત્ર સર, કે જે બોલિવૂડની ફિલ્મોમાં અને વેબ સિરીઝમાં પ્રોડક્શન ડિઝાઇન કરે છે. ગુજરાતના સંગીતનું જાણીતું નામ મેહુલ સુરતી, કે જેમના ગરબા હેલ્લારોમાં બધાએ સાંભળ્યા છે, એમણે આ ફિલ્મનું સંગીત આપ્યું છે. અંકિત ત્રિવેદી સર, જેમણે સિનેમેટોગ્રાફી કરી છે. નિકીબેન, જેમણે હેલ્લારોના પણ કોસ્ચ્યુમ કરેલા, બીજી અનેક ફિલ્મોના કોસ્ચ્યુમ કર્યા છે, પણ આ ફિલ્મના પણ કર્યા. તો આવા બધા દિગ્ગજ ટેકનિશિયન્સ પણ જોડાયા. અને તમે વિચારો કે એક ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર, કે આવા દિગ્ગજ કલાકારોની ટીમ, કેમેરા પાછળ દિગ્ગજ ટેકનિશિયન્સની ટીમ, અને દિગ્ગજ પ્રોડ્યુસર્સ હરફનમોલા ફિલ્મ્સ, કે જે નેશનલ એવોર્ડ વિનર પ્રોડક્શન હાઉસ છે, એની બીજી ફિલ્મ બનાવવાનો તમને મોકો મળે તો એ કલ્પના જ ન થઈ શકે એવી વાત છે. એટલે હું પોતાને ખૂબ બ્લેસ્ડ માનું છું. અને
અમે બસ આ ફિલ્મ બનાવી. હા, મીઠું મીઠું અત્યારે બોલે છે બધું. દિગ્ગજો કરે છે કે ફર્સ્ટ ટાઈમ ફિલ્મ મેકર છું હું, તો અત્યારે કહે છે. પણ સાહેબ, જ્યાં શૂટિંગ વખતે અમારી ક્લાસ લીધી છે આ માણસે, જરાય એમનું બિહેવિયર આમ ફર્સ્ટ ટાઈમર જેવું હતું જ નહીં. એમનું જે બિહેવિયર છે ને, એ આમ મંજાયેલો ડિરેક્ટર હોય ને, જેણે ઘણી બધી ફિલ્મો આપી હોય, એ કોન્ફિડન્સ સાથે આટલા બધા લોકો સાથે, ટેકનિકલ ટીમ હોય, એક્ટર્સ ટીમ હોય, બધા લોકોને એક પ્રોપર કે ભાઈ તારે સ્પેસિફિકલી આ જ કરવાનું છે, તારે આમ જ કરવાનું છે, એ પ્રોપર વસ્તુ આપીને એમણે આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. એટલે કોઈ પણ હિસાબે એમ કે કહેતા હોય ને ફર્સ્ટ ટાઈમ આ તેને કશું એવું નથી. સર, તમે આ ફિલ્મ કરી છે એની પાછળનું રીઝન શું? જેણે હેલ્લારો બનાવી હોય ફિલ્મ, આખા ગુજરાતને ગૌરવ અપાવ્યું હોય, ફર્સ્ટ ટાઈમ લોટસ એવોર્ડ જેણે પ્રાપ્ત કર્યો હોય એવા મેકર્સ, કે આખા ભારતની અંદર જેટલા પણ પ્રદેશો છે, અલગ અલગ ભાષાની કોમ્પિટિશન થાય, ઇન્ક્લુડિંગ સાઉથ ફિલ્મ્સ એન્ડ હિન્દી ફિલ્મ્સ, અને એની અંદરથી ગુજરાતી ફિલ્મ હેલ્લારો એક લોટસ લઈને આવે છે. જસ્ટ ઇમેજિન, એ લોકો જ્યારે સેકન્ડ ફિલ્મ કરતા હોય ત્યારે મને નથી લાગતું કોઈ પણ કલાકાર એમની સાથે કામ કરવાની ના પાડે. બોસ, આપણે તો કરવાનું જ હોય. સર, સૌથી પહેલા તમે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે એક રોમેન્ટિક હીરો તરીકે આવ્યા હતા. હા, હજી છું હું. અને હવે અર્બન ગુજરાતી ફિલ્મોમાં તમને વર્દીવાળા રોલ વધારે જોવા મળે છે. પોલીસ હોય, પાયલટ હોય, ફરી તમે કમઠાણમાં પણ પોલીસનો રોલ કરો છો, તો કેવું લાગે છે? એમાં એવું થયું છે ને, લગ્ન થઈ ગયા ત્યારથી ઘરે ચાલતું નથી, એટલે પિક્ચરોની અંદર આવી વર્દીવાળા રોલ ગોતું છું કે ક્યાંક તો કંઈક તો ચાલે. એટલે આમ શું છે કે રાજકોટનો જમાઈ છું હું, અહીંયાના જ મુનાતીબા મારા વાઈફ છે. સો યુ નો આઈ હેડ ટુ ટેક હર નેમ. આ છે ને એક સંજોગ બન્યો છે. આ મારી સેકન્ડ ઇનિંગ એટલા માટે કહેવાય કેમ કે હું ધારાસભ્ય તરીકે 2.5 વર્ષ મેં કામ ના કર્યું, અને એના પછી 2.5 વર્ષ મેં ધીરે ધીરે મૂવીઝ લીધા. એમાં રાડો તમે કહો કે વર્ષમાં પણ હું પાયલટ જ હતો. પછી ઇવન 3 એક્કામાં દમદાર જ રોલ હતો મારો, જે બધા લોકોને ખૂબ ગમ્યો હતો. સો હવે કમઠાણ, એના પછી આવનારી ઘણી બધી ફિલ્મોમાં આ રીતના જ રોલ છે, દમદાર રોલ છે. એટલે સંયોગ છે કે મને એવા રોલ્સ ઓફર થઈ રહ્યા છે, અને આઈ એમ લવિંગ ટુ ડુ ઇટ, બિકોઝ અત્યારની નવી પેઢી જે છે ને, યુથને રીઝવવા અત્યારના બહુ જ અઘરા બોસ. એટલા માટે કે એ લોકો રાત્રે જે અલગ અલગ પ્રકારની વર્લ્ડ સિનેમા જોવે છે, અલગ પ્રકારની ફિલ્મો જોવે છે, દે આર સો નેટ સેવી, એ બધું અલગ અલગ લઈને આવતા હોય છે. સો એ લોકોને એવું લાગવું જોઈએ કે નહીં, આ એક્ટર હોય કે આ ફિલ્મ મેકર હોય, આ લોકો પણ એક અલગ કન્ટેન્ટ સાથે, ડિફરન્ટ કન્ટેન્ટ સાથે ફિલ્મ બનાવે છે. અધરવાઇઝ વર્ષ ગુજરાતીમાં બનાવી અને એને હિન્દીની અંદર રીમેક અજય દેવગન કરે, અને મારો રોલ અજય દેવગન કરીને હવે પિક્ચર રિલીઝ થવાનું છે. સો ધીઝ આર ધ કાઇન્ડ ઓફ, હવે એક કોન્ફિડન્સ મેકર્સનો વધ્યો છે, બિકોઝ ધ યુથ ઇઝ ટેકિંગ એક ઇન્ટરેસ્ટ કે ભાઈ અમે પણ જઈને ગુજરાતી પિક્ચરો જોઈએ, થિયેટરમાં જાય છે. એટલે બસ આ કમઠાણ એ જ પ્રકારની એક ડાર્ક કોમેડી, સિચ્યુએશનલ કોમેડી, બહુ જ મસ્ત મજા આવશે એવી કોમેડી ફિલ્મ છે, જે થોડીક અલગ પ્રકારની દેખાશે. સર, તમારો જે રોલ છે પોલીસનો, અને એમાં તમારી વર્દી ચોરાઈ જાય છે આ મૂવીમાં, ત્યારે તમારી હાલત કેવી થઈ હતી? તમે વિચારો, સિંઘમ જેવી એન્ટ્રી પાડે છે આમ સોલિડ પીઆઈ રાઠોડ, અને પહેલા જ દિવસે એના સ્મોલ ટાઉનની અંદર, હજી તો એ આવ્યો જ છે, એની બદલી થઈ છે, અને હવે એ અહીંયા આવીને રાત રોકાવા માટે એને ક્વાર્ટર પણ નથી આપ્યા. નવો માણસ, નવી જગ્યા, સૂઈ ગયો છે, અને સવારે ઉઠે ને ત્યારે નડિયાવાળા ઘરની અંદર આમ બાકોરું હોય. આ બાકોરું કેવી રીતે ખબર પડે કે ભાઈ અહીંયા તો ઘરની અંદરથી એની 3 વર્દી, એની વર્દી ચોરી થઈ ગઈ, એની બંદૂક ચોરી થઈ ગઈ, અને પ્રમાણિક ઇન્સ્પેક્ટર જે વફાદારીથી કાયદા કાનૂનનું કામ સેવા કરતો હોય અને મેડલ પ્રાપ્ત કરે, એ મેડલ ચોરી થઈ ગયા. એક રગલો કરીને ચોર આવે અને એ બધું લઈ જાય. અને એટલે આ છે ને ફિલ્મ, એ
ઉંદેડા અને બિલાડીની જે વાત છે ને, ટોમ એન્ડ જેરી, એ ટાઈપની આખી એ પ્રકારની આખી વાત છે કે એ હવે વર્દી માટે એ આવો દમદાર ઇન્સ્પેક્ટર જે છે એ એની કેવી બિચારાની હાલત થાય છે. ધેટ્સ ધ હોલ ફિલ્મ. એટલે લાસ્ટમાં વર્દી મળી કે નહીં? એના માટે પિક્ચર જોવાનું આપણે 2 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરીએ એમણે એમ ના કહું. સર, શૂટ સમયે મેં સાંભળ્યું છે કે બહુ મોટી સ્ટારકાસ્ટ, એક તો દિગ્ગજ ને બધા કહેવાય કે કલાકારો છે અને સાથે સાથે બીજા પણ ઘણા બધા ક્રાઉડ સીન્સ ને એવું બધું છે, તો શૂટ સમયે તમને કેવી કેવી તકલીફો પડી હતી? જી, સૌથી મોટું ચેલેન્જ એ હતું કે અશ્વિની દાદાએ જે વાર્તા લખી છે અને નવલકથામાં તમને અવકાશ પણ હોય કે તમે એનું વિશ્વનું સર્જન લાંબુ કરી શકો, એના પાત્રો વિશે એટલું બધું લખી શકો, પણ ફિલ્મમાં એવું હોય કે તમારે ટૂંકાણમાં એ પતાવવું પડે. અને ખાસ ફિલ્મનો સમયગાળો વર્ષ 2000ની આસપાસનો છે, એટલે આજથી 25 વર્ષ પહેલાની વાર્તા, એક પણ ગુજરાતના એક નાનકડા ચરોતર પ્રદેશના નાના ગામની વાર્તા. એવું નાનું ગામ, આજથી 25 વર્ષ પહેલાનું ગામ મળવું અથવા બનાવવું, એ ગામના પાત્રો, એ પાત્રોના વાણી, વર્તન, વ્યવહાર અને એ બધા સાથે થતી ઘટનાઓ, બીજી પણ અનેક વસ્તુઓ છે કે એમના કોસ્ચ્યુમનું શું, એમના સેટનું શું, એના પોલીસના વ્હીકલનું શું. જેમ કે વ્હીકલ શોધતા જ અમને ખૂબ તકલીફ પડેલી કે આજથી 25 વર્ષ પહેલાની આવા નાનકડા ગામમાં પોલીસ સ્ટેશન હોય તો ત્યાં કેવા વ્હીકલ હોઈ શકે, એવું વ્હીકલ શોધવાની ચેલેન્જ. એક નહીં હો, બહુ ઇન્ટરેસ્ટિંગ વ્હીકલ્સ લાયા છે આની અંદર, બધા 4-5 આમ કંઈક અલગ અલગ જ પ્રકારના. મેં કીધું ક્યાંથી લઈને આયા, બહુ મસ્ત હતા સર. પછી જેમ કે મેહુલભાઈએ સંગીતમાં પણ એવું રિસર્ચ કર્યું કે 25 વર્ષ પહેલા આવા નાના ગામમાં કેવા પ્રકારનો સાઉન્ડ હોય, કેવા પ્રકારના વાજિંત્રો હોય. ફિલ્મમાં 2 અલગ અલગ વર્ગો છે, એક પોલીસ ટુકડી છે, આ તરફ ચોરોની ટુકડી છે, ચોરોની એક કોમ્યુનિટી બતાવી છે, ગામના લોઅર ક્લાસના માણસો. એ ક્લાસના માણસો જ્યારે ઉજવણી કરે છે, જેવું એક ગીત ઓલરેડી આવી ચૂકી છે, પ્રસંગ આવ્યો ને, તો એના માટે એ લોકો જો કરતા હોય તો એ કેવા પ્રકારના વાજિંત્રો વગાડે અથવા કેવી પ્રકારનું એમનું સંગીત હોય, એ પ્રકારનું રિસર્ચ, કોસ્ચ્યુમમાં એ પ્રકારનું રિસર્ચ, અને સાથે બધા જ કલાકારોની ટ્રેનિંગ. કારણ કે ચરોતર પ્રદેશનું ગામ એ ચરોતરી બોલીમાં આ ફિલ્મ છે, એટલે બધાએ ચરોતરી બોલીની પ્રેક્ટિસ, એના ડાયલેક્ટ કોચ આવેલા, એમની સાથે એની ટ્રેનિંગ થયેલી, એમણે સેટ ઉપર પણ હાજર રાખ્યા છે, ડબિંગમાં પણ હાજર રાખ્યા છે, કે જેથી અમારાથી કોઈ જો કશું ચૂક થઈ જાય તો એ માણસ જે એક્સપર્ટ છે એ પકડી શકે. એટલે આવી નાની દરેક વસ્તુમાં, જેમ કે સેટ, કે હવે એવું જૂનું પોલીસ સ્ટેશન મળવું શક્ય નહોતું, તો દુર્ગા પ્રસાદ સરે રિસર્ચથી એ આખું પોલીસ સ્ટેશન ત્યાં ગામમાં બનાવી આપ્યું કે જ્યાં અમે શૂટ કર્યું છે. તમે ફિલ્મ જોશો એટલે ખબર પડશે. એટલે બધા જ ડિપાર્ટમેન્ટ્સ, ડિરેક્શન ડિપાર્ટમેન્ટ હોય, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય, અંકિત સર જેમણે સિનેમેટોગ્રાફી કરી, કે એમનું ખાસ એ ચેલેન્જ હતી કે એ 25 વર્ષ પહેલાનું ગામ લાગવું પણ જોઈએ, એવા કલર્સ, એવા વિઝ્યુઅલ્સ હોવા પણ જોઈએ કે આજે 2024માં જ્યારે ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે પણ આકર્ષક લાગે, ત્યારે પણ જોવું ગમે. એટલે જે નવલકથામાં જે દુનિયા લખાઈ છે એ જ દુનિયા પડદા પર ઉભરી આવે, અને એ જ રમૂજ, એ જ હળવી ફૂલ અંદાજમાં એ રહે. એના માટે અમે બધાએ ખૂબ રિસર્ચ કર્યું, ખૂબ મહેનત કરી. એમણે જે કીધું ને કે એ સમયગાળાની વાત, નાના ટાઉનની વાત, એ બધું તમને દેખાશે, પણ એની પાછળ ટેકનિકલી આ લોકોએ ખૂબ હાઈફાઈ, એટલે કે મોટી હિન્દી ફિલ્મ હોય એની પાછળ જે કેમેરા વર્ક હોય, કેમેરા વપરાયો હોય, એની પાછળનું જે સાઉન્ડ એન્જિનિયરિંગ હોય, એના સાઉન્ડ જે પણ આપણે નહીં, અત્યારનું યુથ ડોલ્બી ડિજિટલ સાઉન્ડવાળી જોરદાર ફિલ્મ આવી છે, આ કેમેરાનું આ તેને બધું બહુ નોલેજ ધરાવે છે. આઈ એમ સો પ્રાઉડ ઓફ ધ યુથ કે એટલી બધી એમને ડિટેલમાં ખબર પડે છે. એટલે એ પ્રકારની આધુનિક બધી વસ્તુઓ વાપરીને આ ફિલ્મને ટેકનિકલી બહુ હાઈફાઈ કરીને પડદામાં તમને લાગશે કે ઇટ્સ અ સ્મોલ ટાઉન ફિલ્મ, પણ એની પાછળનું આખું એ હિન્દી ટાઈપનું છે. તમે શૂટિંગ જ્યારે કરતા હોય ત્યારે ઘણા બધા ઇન્સિડન્ટ્સ એવા બનતા હોય કે આપણને લાઈફ ટાઈમ યાદ રહી જાય, એટલી મજા આવતી હોય ઘણી વખત. તો એવો તમારો કોઈ યાદગાર ઇન્સિડન્ટ્સ કે તમે ફ્યુચરમાં પણ યાદ કરો કે કમઠાળ વખતે આ વસ્તુ જે થઈ હતી એ તો લાઈફ ટાઈમ યાદ રહે એવું છે? આપણે વાત કરી મ્યુઝિક ડિરેક્ટર મેહુલ સુરતી, એમનું
પહેલા હેલારોમાં ગીત હતું, વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ. બધા જ લોકો ઝૂમતા હોય છે. આજની તારીખમાં કોઈ પણ પ્રસંગ હોય, લગ્નના હોય કે નવરાત્રી હોય, આ ગીત આવે એટલે બધા લોકો તૂટી પડે આમ નાચવા માટે, ગરબા કરવા. ધમાલ એમનું જે સંગીત, એવા જ એમણે બે ગીતો જે મસ્ત આમાં આપ્યા છે. એક તો આપણો હાર્ટ થ્રોબ આદિત્ય ગઢવી, ગોતીલે બોય, એણે જે ગીત ગાયું છે ચોર સોંગ, અને બીજું પ્રસંગ આયો રે જે ગીત એમણે કીધું ને ઘનશ્યામ ઝૂલા, એ ગીત એટલે અત્યારે નહીં બધા જમાલ જમાલું કુડું ને બધું. સો ધીસ ઇઝ આવર ગુજરાતી વર્ઝન ઓફ ધેટ સોંગ. એટલે એ જે પ્રસંગનું શૂટિંગ હતું ત્યારે હું તો કેરેક્ટર પીઆઈ રાઠોડ, એટલે આ તો વટમાં જ ઊભો હોય ને એવું જ બધું. પણ એ શૂટિંગ પત્યું ને પછી ડિરેક્ટરે સિગ્નલ કર્યો કે પેકઅપ, પછી કે મ્યુઝિક ચાલુ થયું. જેવું મ્યુઝિક ચાલુ થયું ને અમે બધા જે તૂટી પડ્યા નાચવા માટે એ સોંગમાં, દેટ આખોમાં રાત્રે લેટ આટલી ઠંડીમાં અમે લોકો રાત્રે શૂટિંગ કરતા હતા ત્યાં એ લોકેશન ઉપર, કે બધા લોકો આમ કામડા ઓઢીને શૂટિંગ કરતા. પણ જેવું એ ગીત વાગ્યું ને અમે નાચવા માંડ્યા, બધાએ જેકેટો વેકેટો કાઢીને જે ધમાલ કરી, દેટ વોઝ લાઈક એક છે ને એક આમ યુનિટ દેખાય, એક જે યાદગાર પ્રસંગ તમે કહો છો ને, ઇટ વોઝ વન ઓફ ધેટ. ખૂબ મજા કરી હતી. સર, તમે રોમેન્ટિક હીરો તરીકે ઓલરેડી બધાના માઇન્ડ બોલો સારું લાગે છે. અને આ ફિલ્મમાં કોઈ હિરોઈન જ નથી. શું કરવાનું, તો તમને સૌથી વધારે ખુશ મોના હતી. સારું થયું, આવી જ પિક્ચરો કરો તમે તારે. ના પણ એમ ના સમજશો, અમે મોના મેડમ ને લઈને તો આવ્યા જ છીએ. જે નાના સીન અત્યારે અમે રિલીઝ કર્યા છે પ્રમોશન માટે, એમાં પેલા પીઆઈ પંડ્યાને વારે ઘડીએ ફોન આવે છે ને આમના પિક્ચરમાં પીઆઈ રાઠોડના પત્નીનો અવાજ સંભળાય છે. મોના મેડમનો જ અમે લાવ્યા. અમે ખૂબ આગ્રહ કર્યો કે તમારે જ કરવાનું. રિયલ લાઈફ જ પેલું કામ કરતા એને ઘડી ફોન, શું કરો છો, શું ખાવાનું બનાવવાનું, ક્યારે આવવાના છો, કેટલી વાર, એ જે બધું હોય છે ને એ બધું આમાં લીધું છે અને મોના જ બોલી છે. એટલે સી કનેક્ટેડ તો અમે લોકો છીએ જ. બસ. સર, આટલા બધા દિગ્ગજ કલાકારો છે આ ફિલ્મમાં, તો એક રીઝન તો એ બની જ જાય છે મૂવી જોવા જવા માટેનું. બીજી કઈ એવી યુનિક વસ્તુ છે કે તમે લોકોને, દર્શકોને અપીલ કરી શકો કે કમઠાણ શું કામ જોવા જવાનું? અલગ કન્ટેન્ટ, અલગ વાત. કેમ કે યુથ હોય કે અત્યારનું ઓડિયન્સ છે એ મોબાઈલમાં ફિલ્મો અલગ અલગ જોઈને એ હવે કહી રહ્યા છે કે ભાઈ ચલો કોમેડી, ગુજરાતી પિક્ચર છે તો કોમેડી હોય તો મજા આવે. પણ હવે થોડુંક અકળવું પડશે ઓડિયન્સ કે એકની એક પ્રકારની ફિલ્મો તમે કરો તો અમે કેમ થિયેટરમાં ઘડી જઈએ, એવું કહેતી થઈ છે ઓડિયન્સ. એટલે એ જ કોમેડી વસ્તુ તો જોવી જ છે, પણ એને અલગ ઢબથી, અલગ રંગ આપીને, અલગ રીતે એને પીરસવામાં આવ્યું છે. એટલે એક આકર્ષણનું કેન્દ્ર ચોક્કસ બનશે આ ફિલ્મ. એટલે પબ્લિક ઇઝ ગોઈંગ ટુ ડેફિનેટલી એન્જોય. ઇટ્સ અ ક્લીન કોમેડી, ડાર્ક કોમેડી છે કે જેની અંદર સ્લેપસ્ટિક કોમેડી કહીએ ને આપણે, કે આમ બહુ વધારે પડતી ઓવર એક્ટિંગ કરીને એકની એક ફ્રેન્ડને, કોલેજને, આને તેને બધી વાતથી હટીને આપણે અલગ પ્રકારની જે સિચ્યુએશનલ કોમેડી કહેવાય. એટલે પાત્રો પોતે કંઈ આમ કોમેડી ના કરતા હોય કે બોલતા ગાંડા ના કાઢતા હોય, પણ આગળ પાછળની જે ઘટનાઓ થતી હોય ને એ તમને બેવડાવાડી દે, એ તમે હસીને આમ તમને લોટપોટ કરી દે, એવા પ્રકારની મસ્ત ક્લીન કોમેડી છે. થેન્ક યુ સો મચ સર. તમારી સાથે વાત કરીને ખૂબ જ મજા આવી અને કમઠાણ વિશે જાણીને ખરેખર અમને તો ખૂબ મજા આવી. 2 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે કમઠાણ. શ્યોર તમે લોકો ટિકિટ બુક કરીને એડવાન્સમાં જ ટિકિટ બુક કરી લેજો અને કમઠાણ જોવા જરૂર છે. કહી દીધું એમણે, જોવાનું જ છે.